સૌરાષ્ટ્ર વેધરમાં તમારું સ્વાગત છે મિત્રો. હું સૌ ઉજુભાઈ બારિયા. તો આજે આપણે માવઠા વિશેની વાત કરીશું. જે રાજસ્થાનની માથે જે સાયક્લોન બન્યું છે અને જે અરબી સમુદ્રનો જે ભેજ, આ બંને જ્યારે એકબીજાને નજીક આવતા જાય તો એમ માવઠાનું પ્રમાણ વધતું જાય મિત્રો. તો પહેલાં તો મારે એ વાત કરવાની છે ખેડૂત મિત્રોને કે જે આપનો તૈયાર માલ છે, ખેતરની માલ પર હાલ પીળો છે, ડુંગળી હોય, શાકભાજી હોય કે તલ, બાજરો, આજે અમુક પાક ઊભા છે અને ડુંગળી જેવા તૈયાર માલ થઈ ગયેલા છે, તો એની વ્યવસ્થા તમારે કરી લેવી. બગડે નહીં એની માટેની વ્યવસ્થા તમારે કરી લેવી. કારણ કે આ માવઠું મિત્રો મોટું છે અને ભારે માવઠું છે. આમાં ગાજવીજનું પ્રમાણ પણ વધારે છે, વીજળી પડવાના પણ બનાવો બનશે. તો તમારા વાડીએ બાંધેલા પશુ હોય તો એને આડાવાળા કરી એને વ્યવસ્થા કરી લેવી. અને નીણ જે કાંઈ હોય તો એને હગે વગે કરી નાખવી, કારણ કે ઘાસ સારો પલળે નહીં એ માટે મિત્રો. તો આમાં વીજળીનું પણ તાંડવ જોવા મળે તો નવાય નહીં. જ્યારે મિત્રો ગાજવીજ અને વીજળીનું તાંડવ થતું હોય ત્યારે મિત્રો ઝાડ નીચે બેસવું નહીં અને સુરક્ષિત સ્થળે ખસી જવું, જેથી કરીને આપણી સુરક્ષા થાય. તો આપણે વાત કરવાની છે માવઠા વિશેની. તો આ મેપમાં પણ તમે જોઈ શકો છો, તમને મેપ બતાવું, એમાં તમે જોઈ શકો છો કયા વિસ્તારની મેલપા કેટલો કેમ વરસાદ આવશે, કેદી આવવાનો છે. તો સેટેલાઇટમાં તમને ખબર પડી જાય તમારો વિસ્તાર છે કે નથી. જોકે વરસાદ તો સમગ્ર ગુજરાતને ઓછા વધુ પ્રમાણમાં વરસાદ બધે આવશે. કદાચ દરિયા કિનારાના વિસ્તારો હોય કે ભાવનગરનો દરિયો છે, અમરેલી જિલ્લાનો છે કે પછી ગીર સોમનાથ જિલ્લાનો હોય, એમાં કદાચ ઓછો વરસાદ રહે. બાકીના તો તમામ વિસ્તારની મેલ પર વરસાદ તો મિત્રો થવાનો જ છે, એ ફાઇનલ છે. તો સાવચેતી રાખવી એ આપણા માટે સારું.